આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું ત્યારે મારે A1 ગ્રેડ 578 માર્ક્સ તથા 99.72 PR આવેલ છે। મારી આ સફળતાનો શ્રેય મારી શાળાના તમામ શિક્ષકો, મારા માતા પિતા તથા આ શાળાની કાર્યપ્રણાલીને જાય છે। અંતે હું એટલું જ કહેવા ઈચ્છું છું કે જો અભ્યાસ કરવો હોય તો ગ્રાન્ટેડ શાળામાં જ કરવો જોઈએ। હું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈ સ્કૂલ માળિયા હાટીનામાં અભ્યાસ કરું છું। આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું, જેમાં મારે 572 ગુણ સાથે 99.36 PR શાળામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયેલ છે। મારા ઝળહળતા પરિણામ માટે મારા માતા પિતા, મારા શિક્ષકો અને શાળાની કાર્ય પદ્ધતિ જવાબદાર છે। અંતે એટલું જ કહીશ, અભ્યાસ કરવો હોય તો ગ્રાન્ટેડ શાળા। મારે આ SSC બોર્ડ એક્ઝામમાં 99.11 PR સાથે A1 ગ્રેડ આવેલ છે। હું સરકારી હાઈસ્કૂલમાં પ્રથમ નંબર આવેલ છે। આ સરકારી હાઈસ્કૂલમાં બધા વાલીઓને નમ્ર વિનંતી, અહીંયા શિક્ષણ બહુ સુંદર છે અને સગવડ પણ સુંદર છે। બધા પોતાના બાળકોને અહીંયા પ્રવેશ મેળવે અને પોતાનું જીવન ઉજ્જવળ બનાવે એવી। ગુજરાત બોર્ડનું આજ રિઝલ્ટ આવ્યું। આ શાળાએ રિઝલ્ટમાં મારે 98.61 PR આવ્યા છે। આ શાળાએ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું, એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું। શિક્ષકોએ તેમજ આચાર્યશ્રીએ પ્રોત્સાહન તેમજ તનતોડ મહેનત મારી પાછળ કરી છે અને મારી મહેનત આજ રંગ લાવી છે। સમાજ તેમજ શાળાનું ગૌરવ વધારું છું। આ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, એટલે હું સૌનો આભાર માનું છું। અત્યારે સરકારી હાઈસ્કૂલની અંદર 99.11 PR સાથે ઉત્તીર્ણ થયેલ છે, જે બદલ હું મેડમ શ્રી શીતલબેન આચાર્ય તથા સ્ટાફગણને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું, જેની અથાત મહેનતથી જે આ રિઝલ્ટ આવ્યું છે। અને મારી નમ્ર વિનંતી છે કે જે હાઈસ્કૂલનું રિઝલ્ટ છે એની અંદર તમારા વિદ્યાર્થીઓને અહીં મૂકો, જેનાથી ઉત્તમ શિક્ષણ અને વ્યવસ્થા બહુ સારી છે, જેથી અહીં આવવા વિનંતી। સંસ્કારલક્ષી અને રાષ્ટ્રલક્ષી અભ્યાસ કરે છે। આ વિસ્તારની એક માત્ર જે કહી શકાય સરકારી હાઈસ્કૂલ માળિયા હાટીનામાં આજે ધોરણ 10માનું બોર્ડનું પરીક્ષાનું પરિણામ આવ્યું। ખૂબ જ સારું અને શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે અને 89% જેવું પરિણામ આવ્યું છે। 42માંથી 37 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને ખૂબ સારા માર્ક્સ છે। 99.11 જેવો PRથી માનીને એમાં પાસ થયા છે, ત્યારે એમાં આનંદ અને અનુભવ થાય છે કે આ સરકારી હાઈસ્કૂલ માળિયા માટે ખૂબ આશીર્વાદરૂપ છે અને જેટલા બાળકો ભણે છે ખૂબ ઉત્તીર્ણ રીતે સારા થાય છે। એ માટે શીતલબેન અને સમગ્ર સ્ટાફ ખૂબ સારી રીતે ધ્યાન આપે છે। આ સ્કૂલ વાતાવરણ પણ છે, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ખૂબ પ્રભાવિત અને ખુશ છે। ત્યારે સર્વ વાલીઓને મારી નમ્ર વિનંતી કે તમારા બાળકોનું ભવિષ્ય બનાવવા માગતા હોય તો જે આપણે કોઈ ખોટો ખર્ચો નથી, સરકારી સહાયો મળે છે, તે સરકારી સ્કૂલમાં આપણા બાળકોને દાખલ કરી અને આપણા બાળકોનું ભવિષ્ય બનાવો એવી મારી આતક અપેક્ષા છે। આજરોજ જે સ્ટુડન્ટો પાસ થયા છે એને ખૂબ ખૂબ અભિનંદન, તેમજ જે બહેનોએ મહેનત કરી છે, શીતલબેન અને શિક્ષક સ્ટાફે એને પણ ખૂબ ખૂબ અભિનંદન, વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને આ સ્કૂલ ખૂબ ઉત્તીર્ણ થાય એમાં આપણે સહયોગી બનીએ એવી આશા અપેક્ષા છે। મારી વિરામ આપું છું। આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયેલું છે, જેમાં સરકારી હાઈસ્કૂલ માળિયા હાટીનાનું પરિણામ 88.10% આવેલું છે, જેમાં 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલા છે અને 2 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે પાસ થયેલા છે। પ્રથમ નંબર છે સિસોદિયા કર્તવ્યસિંહ પ્રતાપસિંહ, જેમને 99.11 PR છે અને સમાજમાં 100 માર્ક આવેલા છે, ગણિતમાં 99 છે અને વિજ્ઞાનમાં પણ 99 માર્ક આવેલા છે, જે ખૂબ ગૌરવની વાત છે। જે સરકારી શાળા છે છતાં પણ આટલું સરસ પરિણામ લઈ આવે છે, આના માટે મારા સરકારી હાઈસ્કૂલની સમગ્ર શિક્ષણ પરિવારની ટીમનો અથાગ પ્રયત્ન અને મહેનત છે, જે પરિણામ જોતા દેખાઈ આવે છે। આ સાથે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ભવિષ્યમાં શુભેચ્છા કે જે પ્રગતિ મેળવી અને સરકારી હાઈસ્કૂલ માળિયા હાટીનાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા। થેન્ક યુ। અમારી શાળાના પરિણામ આમ તો દર વર્ષે ઉત્કૃષ્ટ જ આવે છે, પણ આ વર્ષે પણ અમારી શાળાની વિદ્યાર્થીઓને A1 ગ્રેડ કુલ 5 વિદ્યાર્થીઓને મળેલ છે, તેમજ A2 ગ્રેડ 16 વિદ્યાર્થીઓને મળેલ છે। આ પરિણામ માટે અમારા તમામ શિક્ષકોની ટીમ જવાબદાર છે। સાથે સાથે અમારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી રસીલાબેન કામડિયા, એમનું સતત માર્ગદર્શન પણ મળતું રહ્યું છે અમને લોકોને, અને એમણે ખૂબ જ જહેમત ઉઠાવી છે કે દીકરીઓ વધુ ને વધુ સારો અભ્યાસ કરી શકે। મારો અંતે એટલું જ કહેવું છે કે જો અભ્યાસ કરવો હોય ને તો સરકારી શાળા તેમજ ગ્રાન્ટેડ શાળામાં જ કરાવવો જોઈએ।